ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ હેતાંશના સ્કૂલેથી મૂકીને આવતો રહ્યો બરાબર. મમ્મી આ બધું બનાવવા મળ્યા છે ભાખરી. ગુડ મોર્નિંગ. એટલે એમ કેમ છું? કઈ વાંધો નહીં ભાઈ, બધું આવે છે. આ બાજુ જો ચા મુકાઈ ગયો છે ભાઈ, ગરમા ગરમ ચા બનવાનું થઈ ગયું છે ચાલુ ભાઈ. ગાઈસ તો અત્યારે સુરતમાં છે ને ભાઈ બહુ ગરમી પડે છે ભાઈ. તો મેં તમને 2 દિવસ પહેલા છે ને કીધું તું બરાબર, તમે સૌરાષ્ટ્રથી હોય તો કોમેન્ટ કરી દેજો ત્યાં કેવા તડકા પડે છે. કાલે દાદા સૌરાષ્ટ્ર જતા, આજે સુરત આવી ગયા છે સવારે. પણ કાલે મમ્મી હું છું તું દાદાને બહુ દાદાને છે ને એવું છું ભાઈ, બપોરે જમ્યા નહીં અને આખો દિવસ ભાઈ છે ને ઉતાર્યા ને ભીના કપડા પહેરીને જ્યાં કેમ પીને દેહમાં છે ને એટલા તડકા પડે છે ત્યાં તો પંખાય માંડ કામ કરતા હોય બરાબર. માંડ હોડ દેવાય ગયા ભાઈ બરાબર. પછી બાને તો વાંધો નહોતો આવ્યો, દાદાને વધારે થોડીક તકલીફ પડી ગઈ હતી ને અહીંયા આવીને ઠંડક થઈ ભાઈ. તોય મને અહીંયા એટલી ગરમી લાગી તો સૌરાષ્ટ્રમાં કેટલી ગરમી છે. એમાંય જે લોકો ભાઈ ખેતરે કામ કરે છે ભાઈ, મહેનત કરે છે, એ લોકોને કેવા તડકા લાગતા છે એ ખાલી વિચારવું રહ્યું બરાબર. એટલે ભાઈ બહુ ગજબની વાત કહેવાય ભાઈ, ખેતરે આવા તડકામાં કામ થાય ને બરાબર. તડકો કેવો લાગ્યો? તડકો ઈ વાત નો કચ્ચે તડકો કેવો હોય બહુ લાગ્યો. ભાવ લાગ્યો બહુ તડકો. 5 વાગ્યા ગામ ને ભીના કપડે ભીને કપડે 4-5 દાસ તો ભીનો પર રૂમાલ્યો કર્યો. લાગે જ નહીં. ત્યાં જયદીપભાઈ તો તડકો અહીંયા ભાઈ પરસેવો વળી જાય છે તો ત્યાં તો ત્યાં આપણે શિયાળામાં ખબર આ વખતે ગયા હતા દિવાળી દેશમાં તોય બપોર તડકો અહીં ગયા નથી તો કાળે હેઠા ઊંચા થઈ ને કાળે પણ મોટા પોઈ ગયા હતા ને પાછા. મોડા 9 વાગે છે. હા કાકા કહેતા હતા મોટા પોઈ ગયા હતા હા, એટલે. પછી ગાંઠિયા ભટલા ખાઈ મત દેવા ગયા. ખાવા પીવાનું 3 દાળ વિશે ખાવા દીધું, નાસ્તો બપોરે સાંજે. હા બપોરે ખાવાય નહીં જ મેં બહાર જાવું. હા, પણ ગરમીનું શું ભાવે? હાથ પડે ગરમીનું ભાવે ખાઈને પછી પાણી નો સામે પેટમાં તો ભાવે. એ તડકાનું. દાદા કે મારે ખાવા પીવાય નથી જવું ભાઈ, એટલો તડકો લાગી ગયો તો બરાબર. પણ અત્યારે એને નિરાશ છે ભાઈ, કઈ વાંધો નથી બરાબર. પાણી દે પહેલા. પાણી આપો હાલો. શિયાળો હોય તો બપોર નથી રહેવાતું. એમાં અત્યારે તો ઉનાળો છે બાપા રેવાય કે મેં તો આઈ ગઈ જોરે. અહીંયા કાલ કેટલું તાપમાન હતું ખબર છે તમને? 42 કે 44 એમ કાઢો તો ને. 42 પ્લસ હતું કઈક. હા, જો દાદા આવો કોઈ દી તડકો નથી પાડ્યો. બોલો જો અને હું તો તડકા રહી જ ન શકું. ભાઈ આવું બધું છે અત્યારે. દાદાએ ખેતી કામ કર્યું તો ઈ નથી રહી શકતા જઈ. હા તો પછી એટલો આપણે તડકો તો- હશે. આપણે તો શું કરો ઈ તો ઠીક, આપણને વાંધો નથી. અત્યારે આપણે ઘરે આવી ઘરે એસી, ગાડીમાં જઈ ગાડી, બહાર જઈ ગાડીમાં એસી, પંખા વગરનું હોવાનું. ઓફિસે જાય તો હા. ઓફિસે એસી, કરાય જ નહીં. બધે એસી. હા આજે બિચારા અત્યારે હીરા ઘસતા હશે, ઈ લોકોનું શું થતું હશે બોલો? સાચી વાત છે, એવું થાય. એનું શું થતું હશે? વાત જ આવે. ઈ લોકોને કેવું થાય ખબર પેલા આખો દિવસ એસી માં રહેવાનું હીરાવાળાને બરાબર. ભાઈ ઘરે આવીને છે ને એસી ન હોય ને ઓફિસમાં જે હોય ને એને જઈદી હોય. બિચારા નોર્મલ બધા નાના કારખાના હોય ને એમાં હીરા ઘસતા અત્યારે કેટલી ગરમ. જો નોર્મલ કારખાના હોય ને એને તો ગરમી લાગતી જ હોય બરાબર. પણ ઓલા લોકોને વધારે તકલીફ પડે, એક તો એસી માં રહેવાનું ને ઘરે પાછું નોન એસી, એવું થાય એટલે એ લોકોને વધારે તકલીફ પડે. આખો દી ઠાઈ ગયા હોય ને રાતે તડપી કાઢવાની, હા. સવારમાં કામે જવાનું. સાચી વાત છે બાપા અત્યારે તો એવું છે. ધન્યવાદ લેવાય છે. આ અત્યારે ઘરે એસી નો હોય, કારખાને એસી નો હોય ને ઈ બધા રહી શકતા હોય ને એવા. સાચી વાત છે. દાદા તેવું કહેતા હતા દેહમાં છે ને ભાઈ પંખો ચાલુ કરો ને તો ઉપરથી બધી વરાળો નીચે આવે, તો પંખો ચાલુ નહોતો કરાતો. હો? જઈગયું એમ જ લાગે. જઈગું એમ લાગે ભાઈ પંખો ચાલુ કરવી ને એટલે. ઈ તો હા પંખા વગર હારું. નળિયામાં પંખો હોય ભાઈ, નળિયા ઉપરથી ગરમ પવન સીધો ભાઈ મોઢા ઉપર આવે તો કેવું થાય. ભીનો રૂમાલ કરીને હુતા હોય ને આમ ઓઢીને તો અહીંયા 2 મિનિટમાં હુકાઈ જાય ભાઈ, એટલો ગરમ પવન આવે. લ્યો. 5 વખત તો પાણી કપડા હોતું પાણી નાખીને ભીને આટા માર્યા. અચ્છા બરાબર, આવું છે ભાઈ. સારું એક જ દિવસ કાંઈક નાખી દે ઓલી વરાળ નો મારે. પાટિયા કપડા બાંધી દે, કાંઈ એમ કરે તે થાય. આવું બધું છે ભાઈ. દેહમાં રહેવું આસાન નથી હોતું બરાબર છે, ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે છે, સાથે મહેનત તો લખી જ હોય. બાને કેમ છું? કાંઈ નહીં, એને નો બહુ વાંધો આવ્યો. બાને કામ દેખાય ને એટલે એને તડકો ન લાગે. એને પણ કામ હતું. એટલે વાયુ. તો એને કામ દેખાય ને એટલે એને ન લાગે હું તડકો. ભલે ઓછી એને આજ લાગશે તડકો. પડ્યો. હા હવે એને એક દિવસ પછી લાગે. વાળવાની મંડી. કા? એટલે જ કહું, એને હા. આજ તડકો લાગશે, કાલ નો લાગ્યો, આજ લાગશે હવે. Right. હવે હા એટલે કે એને બાને કામ હોય ને ત્યારે એટલું હારું એને- કાંઈ આવી કંઈ કરવું જ નહીં. હા, તો એને કઈ આમ ખૂ નો ગમે, તડકો નો લાગે, કાંઈ ન થાય. પણ ઈ થઈ ગયા પછી અહીં સુરત આવે ને ત્યારે ઈ 2 દી લગી પછી સુતા રહે. આજ રાતે ગરમી હતી કે નહીં? બસ. હા બહુ હતી. રાતે ઓઢવું પડ્યું તો હવે તો ગરમી થઈ.
આ ત્યારે હતી. રાતે ગરમી હતી. બસમાં અહીંયા લાગે હતી, બગડી બસ હતી. ઊભી રહી ત્યાં બફારો થાય ચાલુ બસે બફારો થતો હતો બોલો. હે ને? બોલો લ્યો ભાઈ અને આવું બધું બારી છે ખોલી ભાઈ. રાખે તો ગરમ હવા આવે ના ના એ ઘરે પવન ન આવે બસમાં. નહીં બસ હાલે ને એટલે પવન આવે. બસમાં ઓલા બપોર સારા આવે. બપોરે આવે હા સાંજે તો ઠંડુ હોય એટલે નો આવે બરાબર કેટલા વાગે ગઈશ તો નીકળતા તમારે છો? છે ને તમે ત્યાંથી જે કેટલા વિસ્તારમાં વાગે રહ્યો છો એ વિસ્તારમાં કેટલા ડિગ્રી તાપમાન છે ભાઈ નીચે ત્યાંથી? કોમેન્ટ કરી દેજો બરાબર કેવા તડકા પડે છે એટલે અમને ખ્યાલ આવે એટલી તમે બધી કદાચ ગરમી આઉટ પડે. ઓફ કન્ટ્રી રહેતા હોય તો ત્યાંનું વાતાવરણ કેવું છે ભાઈ બરફ વાળું છે અથવા તો ગરમી વાળું છે વરસાદ વાળું છે ભાઈ જ્યાં જે લોકો હોય બરાબર ગામનું નામ પ્લસ ડિગ્રી લખી દેજો એટલે ખ્યાલ આવે ભાઈ અમે 42 ડિગ્રીમાં અત્યારે રહીએ છીએ એટલે અમને અહેસાસ થાય કે તમે કેવા ટેમ્પરેચરમાં રહેતા હશો અને બીજા બધા આપણા જે વ્યુઅર્સ છે એકબીજાને કોમેન્ટ જોઈ છે રાઈટ ચાલો ગઈશ તો કાકા આવી ગયા છે કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર નીલમની ચા આવી ગઈ છે ભાઈ ક્રાકેશમાં તો ક્રાકેશના ડોડા ઓ વાત છે ભાઈ જોરદાર ક્રાકેશના ડોડા બાબા કી ઝોલીમાંથી નીકળે છે ભાઈ ક્રાકેશના જમરૂ જમરૂખ વાહ ભાઈ વાહ ઓર્ગેનિક ઓ ભાઈ ઓટોમેટિક ઉગેલા કેમ ક્રાકેશના લીંબુ ભાઈ વાહ વાહ અડધા નીચે પડી જાય છે કાકા તમને કેવો તડકો લાગ્યો દાદા તો એની કહાની કહે છે ક્યારના તડકો જિંદગીમાં પહેલી વખત એક વખત હું 2002 માં મહારાષ્ટ્રમાં ગયો તો એક હા. લગ્નમાં ઉનાળામાં હા. ત્યારે લઈ ગયો તો ને એક કાલ લઈ ગયો ઓહો ગાઈસ કાકાએ ચોખવટ કરી દીધી ભાઈ કેવો તડકો છે મને તો દાદાને એમ લાગતું તો કદાચ ભાઈ ઉંમરના હિસાબે વધારે તડકો લાગતો પણ કાકાને તડકો લાગે છે હકીકત ભાઈ ફૂલ ગરમીને તડકો છે ઓ ભાઈ જોરદાર ભાઈ કેવું પડે હો કાકા એમ કીધું ને દેહમાં જશે અમે તેમ જ કહેતા હતા તડકાના કેમ ન્યા રહી તો 5 વાગે પવન ઉઠી ગયો. 5 વાગે આવ્યો પવન બપોરે હા. પંખો બંધ કરી દેવાનો રૂમ બંધ કરી હા દેવાનો એમને અરે ભીનો રૂમાલ જાડો આવે હા. ઓઢી રૂજા શ્વાસ જ લેવાનો બીજું કાંઈ બરોબર, ભીનામાં બોલો દવા છાંટવાની હતી ને? ઊંઘ આવે ને એક ઝોલું ન આવે પણ હળગી જાતા 2 વાગ્યા 1 વાગ્યા હતા 4:30 લગી પડ્યા રે એમદમ બે વાહ. રૂમાલ ભરાયો બોલો લ્યો દાદા કે આવું હું બધું 5 વખત પાણી જ નાખીને રહ્યો એમ. બસ નાખીને આવીને એમને નાય નાય. ભાઈ આવું બધું છે ભાઈ દેહની લાઈફસ્ટાઈલ બરાબર છે ભાઈ તોય ભાઈ એક વખત અનુભવ થઈ ગયો કેમ કપડાં ત્યાં બદલાવ્યા પછી નહીં. રોટે ખાટલા નાખી બારા બે મેં કીધું મજા આવે તમારે આઈ કે અમે મજા લૂ એક હારું પાણી હતું તો રહી ગયા. હા ટાઢું પાણી મોટર પાણી ચાલુ હારું. હતી. ચાલુ કરો એટલે આ. થઈ ગઈ મોટર હા એટલે ચાલુ હતી. હા એમને કે ઘણા ટાઈમ થી છે ને મોટર ચાલુ ન કરી હોય ને તો જામ થઈ જાય ભાઈ એટલે છે ને એમાંય પેલા એક એન્જિનિયર બોલાવવો પડે ત્યારે તે મોટર ચાલુ થાય વાંધો ન આવ્યો હોય પાણીની વ્યવસ્થા તો થઈ ગઈ હતી બરાબર કેવા ભાઈને બોલાવવા પડે? હું નામ એનું? નામ તો કોને ખબર હવે ગોવર્ધનભાઈ ને બોલાવવા પડે હા બસ મોટર ચાલુ. પણ આ વખતે ફુવાઈ 1-2 વખત આટો માર્યો. હા એટલે વાંધો નહીં એટલે ભાઈ તમે પાછા વચ્ચે જો ને ગયા હતા. પપ્પાની ગયા તા. હા પપ્પાની ગયા હા હતા એટલે એમ પાછા ક્યારેક ક્યારેક મોટર ચાલુ થઈ જાય હા એટલે વાંધો ન આવે મોટર ચાલુ થઈ જાય ને ઝાડવા પાવી દે ગમે ત્યાં કોઈ જાય ને ભાગ્યા કે અથવા કોઈ પણ ત્યાં જતા હોય તો પાઈ દે એટલે મોટર ચાલુ રહે ભાઈ એટલે વાંધો ન આવે બરાબર દાદા છે ને હા. બપોરે ખાવાય નો આવ્યા કે ઓહ. એનું હારું લાડવા હા. ભજીયા પટ્ટીના મરસા શું વાત છે દાળ, શાક રોટલી ફૂલે ફૂલ મેનુ એમ ને દાદા આટો કરે લાડવાનું બે લેતું હોય. કાંઈ કે ખાવું જ નથી મારે એટલો તડકો ભાઈ તડકો કે મારું કામ ભાઈ આ શું આવું બધું છે ભાઈ હું એમ કહું છું બાકી બાકી હા 1 વાગ્યાથી તે 4 વાગે લગી કરાકેશમાં કર્ફ્યુ આમ એક માણસ નો જોવા મળે એમ ને? રોડ ઉપર કોઈ નહીં. four-wheel વાળો મળે બાકી two-wheel વાળો તો નહીં. બાકી તાકાત જ નહીં, આ તડકે છે એટલો. હા પિનલ એક્સપિરિયન્સ કરવા જ આવી હાલો બહાર નીકળવું હોય તો નીકળાય નહીં. હા પાછા બાદ દાદા બહાર હુતા હો મેં તો અંદર વી આવો અંદર હા, વી આવો. હા. મેં તો આને એકાદા એટેક આવી જાય તો મારે એમ્બ્યુલન્સ માંગી લેવી. સાચી વાત છે ભાઈ આ વાતાવરણ પ્રમાણે છે ને બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે ઘણા બધા આમ બપોર એક બેન અમદાવાદમાં મત આપીને આવ્યા ને તરત જ એટેક આવી ગયો બેનને એની નિશાના માંગણી હોતો નથી અને એનો ફોટો હોતો નતો બધાને આવ્યા ને એટેક આવી ગયો અરે બહુ ધ્યાન આ બધું યુદ્ધ થાય છે કે નહીં પિનાલે એને કારણે હો બધી ગરમી હા એટલે વાતાવરણ ડોળાઈ ગયું બધું આઉટડોર ઓલું થાતું અત્યારે હવે એસી વધુ તો AC outdoor ને આ- ની બધી ક્યાં જાય વાહન પાછા- વધી ગયા બધા. વાહન હા. વધી ગયા આઉટડોર બધા એસી વધી ગયા આઉટડોર ને બધું વાતાવરણની ભાઈ અસર કેટલું ઓલું દેખાડે થાય. એવું થાય એટલે કે વાતાવરણમાં અસર દેખાય ને જેમ ધીમે ધીમે વધવાની જ છે હા હજી બા તો આવ્યા નથી પછી બાના રિવ્યુ પૂછવી બહાર નહીં આવે બપોર લઈ બા બપોર સુધી નહીં આવે એમ કે છે બહાર નહીં આવે બપોર. બહાર- આ કરતા કાકા મુંબઈ વહી ગયા હોત તો જમાઈને કેટલા જલસા કરાવત પોકાતા હશે તમારે. જનની જન્મભૂમિ. હા 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 હાલો મુંબઈ ગયા છે, મુંબઈ નહીં તો મુંબઈ તો બફાઈ જાતા હશે હા
કાલે લાગે. બી આખા ગુજરાત હા, એવું છે. જનકભાઈ આવે તો મુંબઈના review લેજો એટલે એને ખબર પડે. એને ખબર પડે સાચી ત્યાં વાત તો છે શીકણા લપા જેવા થઈ જાય. હા આપણે એક વખત ગયા તા ખબર તો ઈ એટલો બધો તાપ નહોતો પડતો તોય આપણને હાંજ થઈ જાય ટેં થઈ જાય Right. લૂઝ થઈ જાય હા ગઈ તો બા આવી જા અને એમ હતું કે બપોર લગી નહીં આવો હા. ભૂખ લાગી ભાઈ ખાઈને પાછા હોઈ જાય એમ ખાઈને હોઈ જવાનો છે ને હા મેં કીધું આજ તો મેં બા ઉતારે આખો દી મેં કીધું બા બપોર દેખાય બપોર લગી બા નહીં દેખાય હા ભાઈ નાસ્તો કરવા તો જોવે જ ને અંકલ બેહી ગયા છે આ બાજુ ભાખરી ને ભાઈ જો અથાણું ને ચાની મોજ લઈ છે ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે ભાઈ જો દેહમાંથી જમરૂ ખાવા છે ને બી બહુ. ટેસ્ટ કરી લઈએ બી બહુ છે બહુ કડક બી છે પણ શું કહેવાય કે ઓર્ગેનિક હોય ભાઈ એની જાતે કુદરતી રીતે પાકેલા હોય ને ખાવાની કંઈક એની અલગ જ મજા આવતી હોય બરાબર ચાલો તો હવે આપણે ડાયરેક્ટ છે ને સાંજે 6 વાગે મળીશું બરાબર ચાલો ટાટા